મોરબીના માળિયાથી કચ્છ તરફના રસ્તા પર લાંબો ટ્રાફિક જામ. બિસ્માર રસ્તાને કારણે 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. દરરોજ હજારો વાહન ચાલકો અહીં ટ્રાફિકમાં પરેશાન થાય છે. બિસ્માર રસ્તા મુદ્દે કચ્છના પ્રવેશ દ્વાર પાસે આજે આંદોલન થયું. ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન આજે ચક્કાજામ પણ કરશે. બિસ્માર રસ્તાની સ્થિતિ જાણવા એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. આજે સામખિયાળી ખાતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનો છે, અલગ અલગ અનેક એસોસિએશનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પરંતુ એ પહેલા આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અહીંયા કેટલો મોટો ખાડો છે. રાત્રિના સમયે કોઈ કાર ચાલક આ ખાડામાં પડી જાય તો આખી કાર ભાંગી જાય અને ગંભીર પ્રકારની ઈજાઓ થાય. અહીંયા ભાઈ આપણી સાથે છે. ભાઈ, આમાં કાર પડી જાય અથવા તો વાહન નીકળે એટલે શું પરિસ્થિતિ થાય? તકલીફ થાય, એક્સિડન્ટ થાય, માણસ પરેશાન થાય. અત્યારે પાછો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ટ્રાફિક જામ છે. આગળ મોટો ખડ્ડો છે સાહેબ, અહીંયા બહુ મોટો ખડ્ડો છે, બહુ હાનિકાર છે અહીંયા પુલિયા કને, એના કારણે ટ્રાફિક જામ. જી જી ચોક્કસ જોઈ શકાય છે કે રોંગમાં પણ વાહનો આવી રહ્યા છે, કેમ કે સામેની તરફ 3 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે કચ્છથી સામખિયાળીથી માળિયા તરફ જતા, મોરબી તરફ, હળવદ તરફ જતા જે વાહન ચાલકો છે એમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એટલા બધા બેદરકાર છે. આની અંદર કારનું વ્હીલ જાય એટલે અકસ્માત થાય અને ગંભીર પ્રકારની ઈજાની સાથે સાથે મૃત્યુ પણ લોકો પામતા હોય છે, જેના માટે આવા કંઈક ખાડાઓ જવાબદાર છે. આ દ્રશ્યો નેશનલ હાઈવે ઓથોરિટી અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અહીંયા જોઈ શકાય છે કે વાહન ચાલકો રોંગમાં આવી રહ્યા છે, જેનું કારણ છે સામેની તરફ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે. સૌથી વધારે દેશની અંદર ટ્રક અને ટ્રાન્સપોર્ટ હોય તો કચ્છની અંદર છે. અનેક બંદરો આવેલા છે, સાથે સાથે મોટી ફેક્ટરીઓ આવેલી છે. મીઠા ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં છે. અલગ અલગ બંદરો, કંડલા બંદર, મુન્દ્રા પોર્ટ, આજે અલગ અલગ બંદરો છે. સાથે સાથે વિદેશમાં અલગ અલગ માલ છે તેની નિકાસ પણ કચ્છથી બંદરોથી મોટા પ્રમાણમાં થાય છે. જોઈ શકાય છે કિલોમીટર સુધી કન્ટેનરો જોવા મળી રહ્યા છે. અલગ અલગ એસોસિએશનો છે, તેમના દ્વારા આજે રોડ નહીં તો ટોલ નહીં ના સૂત્ર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સામખિયાળી ખાતે કેમ્પ પણ ટ્રક એસોસિએશનના જે હોદ્દેદારો છે તેમના દ્વારા રાખવામાં આવ્યો છે. 20 કરતા વધારે એસોસિએશનો જોડાયા છે. માત્ર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનના પણ અલગ અલગ ટ્રક એસોસિએશનો જોડાયા છે. દેશભરના ટ્રક એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ જે વિરોધ છે, જે આંદોલન છે, એની પહેલાના દ્રશ્યો છે. દરરોજ ટ્રાફિક જામ જે કચ્છથી માળિયા તરફ જતો હોય છે, કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય રોડ પરિવહન વિભાગ છે તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. જે કોઈ જે હોદ્દેદારો છે અથવા તો જે એસોસિએશન દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તેને લઈને જે સરકાર દ્વારા ગંભીરતા દાખવી અને રોડ રિપેર કરવા જોઈએ, સાથે સાથે ટ્રાફિક જામ ન સર્જાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. આવા ખાડા હોય ત્યાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે કર્મચારીઓએ બેરિકેડ મુકાવવા જોઈએ, જેના કારણે અકસ્માતો અને મહામૂલી જિંદગી કોઈની ન છીનવાય. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, મોરબી.